તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ હોમમેડ નાચોસ અને તેની સાથે ખવાતો સ્પેશિયલ મેક્સિકન સોસ। આ રેસીપી જે છે તેને આપણે બર્થડે પાર્ટી અથવા તો જ્યારે પણ કંઈ ચટપટું એવું ખાવાનું મન થાય ત્યારે બનાવી શકીએ છીએ। તો આ રેસીપી જે છે તેને લાસ્ટ સુધી જોજો, જેનાથી તમે પણ માર્કેટ સ્ટાઇલ જ એકદમ પરફેક્ટ નાચોસ ઘરે બનાવી શકો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો નાચોસ બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને મકાઈનો લોટ લઈ લીધો છે અને અડધો કપ ભરી મેદો લઈ લીધો છે। આ એકદમ પરફેક્ટ માપ છે નાચોસનું। મેં અહીંયા ઘરનો જ મકાઈનો લોટ ઉપયોગમાં લીધો છે। હવે આપણા નાચોસની અંદર એકદમ પરફેક્ટ પેકેટ સ્ટાઇલ જ ટેસ્ટ આવે તેના માટે મેં અહીંયા અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને તેની સાથે જ અડધી ચમચી ભરી અને મરી પાવડર લઈ લીધો છે। ત્રણેય વસ્તુને આપણે સારી રીતે લોટની સાથે મિક્સ કરી લઈશું। એક વખત લોટ સાથે મસાલા જે છે તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર થોડું પાણી એડ કરી અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધતા જઈશું। તો મકાઈનો લોટ જે છે તે બહુ જ ડ્રાય હોય છે, તેની અંદર પાણીની જરૂરત થોડીક વધારે પડે છે અને જો તમારો લોટ બાંધ્યા પછી પણ છૂટો લાગતો હોય તો ઉપરથી તમે 1 થી 2 ચમચી જેટલો મેદો પણ એડ કરી શકો છો। અહીંયા તમે મારા બતાવેલા માપ પ્રમાણે જ નાચોસનો લોટ બાંધશો તો તે એકદમ પરફેક્ટ એવો બનશે। તો અહીંયા 3 થી 4 મિનિટ માટે સતત મેં સારી રીતે મેસળી લીધો છે અને હવે હું એને 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે। તો તમે જોઈ શકો છો કે કેવો સરસ મીડિયમ સોફ્ટ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થયો છે। તો કોઈ પણ કોટનનું કપડું હોય છે જે તેને ભીનું કરી અને તેનેથી લોટને આપણે સારી રીતે કવર કરી અને રેસ્ટ કરી લેવાનું। તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ જે છે તે પહેલાં કરતાં પણ ખૂબ જ સોફ્ટ એવો થઈ ગયો છે। તેને થોડોક એવો મસળી અને ત્યારબાદ મોટા લીંબુના આકારના તેની અંદરથી ભાગ આપણે અલગ કરી લઈશું। ત્યારબાદ આપણે તેને પાટલાની ઉપર મૂકી અને થોડોક એવો મેદો જે છે તે છાંટીશું અને મીડિયમ આપણે જે પરાઠું વણતા હોઈએ છીએ તે જ સાઈઝનું આપણે પરાઠું વણી અને તૈયાર કરી લેવાનું છે। અહીંયા થિકનેસ તમને હું બતાવીશ કે આપણે નાચોસ માટેની કેટલી મૂકવી। તો અહીંયા તમારે એકદમ ક્રિસ્પી એવા નાચોસ બનાવવા હોય તો તેના માટે તમારે 1 રૂપિયાનો જે આપણો સિક્કો આવતો હોય છે તે પ્રમાણેની જ તમારે થિકનેસ રાખવાની। ત્યારબાદ તેને આપણે ચોરસ એક ભાગમાં કટ કરી લઈશું। તેની સાઈડ્સ જે છે તેને આપણે પાછી લોટની સાથે જ ભેગી કરી દેવાની છે। હવે તમારે નાચોસની જે સાઈઝ રાખવી હોય તે સાઈઝના પ્રમાણે તમારે 2 ભાગ કરી લેવાના। અહીંયા હું મીડિયમ એવા નાચોસની સાઈઝ રાખી રહી છું। ત્યારબાદ આપણે તેને ટ્રાયેંગલ શેપમાં કટ કરતા જઈશું। તો છે ને એકદમ માર્કેટ સ્ટાઇલ નાચોસ બનાવવાની સરળ રીત। આ રીતથી એક વખત જરૂરથી નાચોસ બનાવી અને ટ્રાય કરજો। ગેરંટી સાથે કહું છું, પેકેટના પણ ભૂલી જશો। હવે આપણે નાચોસને છૂટા કરી લેવાના છે। ત્યારબાદ તેની ઉપર કાંટા વડે 2 થી 3 વખત આપણે ટેપ કરી દઈશું, જેનાથી તળતી વખતે આપણા નાચોસ જે છે તે બિલકુલ પણ ફૂલે નહીં। થોડી એવી મહેનત સાથે એકદમ પરફેક્ટ અને બજાર કરતાં પણ ટેસ્ટી જો આવા નાચોસ ઘરે જ બની જતા હોય તો આપણે પેકેટના એવા પામોલી તેલના તળેલા નાચોસ લેવાની
વળી કઈ જરૂરત છે? તો છે ને એકદમ પરફેક્ટ નાચોસનો શેપ આવી અને તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેની અંદર એક એક કરતા આપણે નાચોસ એડ કરતા જઈશું. તો તેલ જે છે તે તમારે મીડિયમ ફ્લેમ ઉપર જ ગરમ કરી અને તૈયાર કરવાનું. જો તમારું તેલ જે છે તે ફૂલ ગરમ હશે તો નાચોસ તરત જ ઉપરથી ક્રિસ્પી અને તળાઈ જશે, પણ વચ્ચેથી તે પોચા પણ રહી શકે છે. તો અહીંયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એવા આપણા નાચોસ જે છે તે થાય ત્યાં સુધી તળી લેવાના. ત્યારબાદ તેને તેલની અંદરથી ઝારાની મદદથી આપણે બહાર નીકાળી લઈશું. તો અહીંયા હું એક એક કરતા બધા જ નાચોસ જે છે તે સેમ પ્રોસેસથી તળી અને તૈયાર કરી લઈશ. તો અહીંયા આપણા નાચોસ જે છે તે એકદમ ક્રિસ્પી માર્કેટ સ્ટાઇલ બની અને તૈયાર થઈ ગયા છે. તેની ઉપર પેકેટ જેવો જ સેમ ટેસ્ટ આપણને આવે તેના માટે એક સિક્રેટ મસાલો બનાવીશું. અહીંયા તમે જોઈ શકો છો કે કેવા સરસ ક્રિસ્પી આપણા નાચોસ બન્યા છે. તો ચાલો હવે આપણે મસાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે સૌપ્રથમ એક વાટકીની અંદર મેં જીરું પાવડર લઈ લીધું છે. ત્યારબાદ ધાણાનો પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, સંચર પાવડર, સાથે જ ઓરેગાનો એડ કરી દીધો છે. અને તમારો જે બી ફેવરેટ મસાલો હોય, પાસ્તા, પીઝા અથવા તો પેરી પેરી, મેં અહીંયા કને પેરી પેરી મસાલાનો ઉપયોગ કર્યો છે, તે તમે એડ કરી શકો છો. અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અને આપણા રેડી થયેલા નાચોસની ઉપર આપણે તેને એડ કરી દેવાનું છે. તો આ મસાલો જે છે તે મેક્સિકન મસાલો છે અને આનાથી આપણા સુપર ટેસ્ટી એવા મેક્સિકન મસાલા નાચોસ બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે મેક્સિકન સાલ્સા સોસ બનાવી લઈશું. તેના માટે મેં અહીંયા ફુદીનાના પાન, ડુંગળી, ટામેટા અને મરચાં લઈ લીધા છે. ખટાશ માટે આપણે થોડુંક એવું લીંબુ એડ કરી દઈશું તેની અંદર. બધા જ કટ કરેલા વેજીટેબલ્સને આપણે એક બાઉલની અંદર ભેગા કરી લેવાના છે. તો આ મેક્સિકન સાલ્સા સોસની અંદર બહુ જ સરસ એવો ફ્લેવર આવે તેના માટે મેં અહીંયા ફુદીનાના પાનનો ઉપયોગ કર્યો છે. તેને બિલકુલ પણ સ્કીપ નહીં કરશો. ત્યારબાદ આપણે તેની અંદર લાલ મરચું પાવડર, મીઠું પાવડર અને ટોમેટો કેચઅપ અને સાથે જ તમને જેટલું ખાટું પસંદ હોય તેટલું લીંબુ નીચવી દઈશું. અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુપર ટેસ્ટી નાચોસ અને તેની સાથે જ મેક્સિકન સાલ્સા સોસ બને અને રેડી થઈ ગયા છે. આ રેસિપી એકદમ સરળ અને સુપર ટેસ્ટી એવી બને છે. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.